ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુ સ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદિક ફિલ્ડ BAMS કોર્સ જે મેડિકલ કોર્સમાં સમાવેશિત છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો 2024માં BAMS કોર્સમાં એડમિશન લેવા માગતા હોય, બરાબર છે, અથવા તો એના વિશે જો ખ્યાલ મેળવવા માગતા હોય સંપૂર્ણ ગુજરાતીમાં, તો આ વિડીયો એમના માટે જ છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોજો અને જો જરૂર લાગે તો તમારા કનેક્ટેડ મિત્રો જે BAMS કોર્સમાં એડમિશન લેવા માગે છે ત્યાં સુધી આ વિડીયો શેર કરજો. ઓકે, તો BAMS કોર્સ વિશે સંપૂર્ણ માહિતી આપીશ. એટલે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી એજ્યુ સ્ટેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ આઇકોનનું બટન દબાવી દો કે જેથી મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ. તો BAMS કોર્સ વિશે અત્યારે ખ્યાલ મેળવીએ, બરાબર છે. તો પહેલાં તો આપણે ફૂલ ફોર્મ જોઈએ કે BAMSનું ફૂલ ફોર્મ થાય છે શું. તો ફૂલ ફોર્મ ઓફ BAMS, ઓકે, બેચલર ઓફ આયુર્વેદિક એન્ડ મેડિકલ સર્જરી, કે જે BAMSનું ફૂલ ફોર્મ છે. એટલે કે આયુર્વેદિક ફિલ્ડમાં એડમિશન લેવાની વાત છે. ક્લિયર છે? યસ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ છીએ. તો હું અહીંયા કેટલાક તમારા પ્રશ્નોનું નિરાકરણ લઈને અહીંયા આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં જે BAMS કોર્સને લઈને જે પ્રશ્નો હોય છે એની અત્યારે આપણે સોલ્યુશન જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન અહીંયા જોઈએ કે BAMS કોર્સ શું લેવો જોઈએ. તો સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો હોય છે BAMS કોર્સને લઈને. યસ, તો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે કે હા, BAMS કોર્સને લેવો જ જોઈએ, બરાબર છે. હવે આનું કારણ કહું. કારણ કે તમને ખબર છે કે 2020માં કોરોના કાળ ચાલતો હતો અને ત્યારબાદ 2021 પછી 22, 23 અને અત્યારે 24 સાલમાં આ ફિલ્ડની માંગ વધુમાં વધુ વધવા માંડી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમે જે કટ ઓફ જોશો ને, બરાબર છે, ડેન્ટલ ઇન કમ્પેર ટુ ડેન્ટલ, બરાબર છે, BAMS કોર્સનું વધારે છે. કારણ કે અત્યારે BAMSમાં માંગ વધી છે, બરાબર છે. જે કોરોના કાળ ચાલતો હતો 2020-21 પછી આ ફિલ્ડની સૌથી વધુ માંગ છે. તેથી હા, BAMS કોર્સ તમારે લેવો જ જોઈએ ઇન કમ્પેર ટુ ડેન્ટલ. ક્લિયર છે? યસ. ત્યારબાદ બીજો જ પ્રશ્ન બહુ બધા વિદ્યાર્થીઓનો એ કે સર અમે BAMS કોર્સ લઈ લઈએ. હા, હવે શું આગળ ભવિષ્યમાં એમને ફાયદો કરી આપે? શું એમાં આગળ ભવિષ્યમાં સ્કોપ છે? બરાબર છે. તો એની વાત કરીએ તો આનું પણ સોલ્યુશન છે. યસ, તો હા, ભવિષ્યમાં આનો પૂર્ણ ફાયદો મળે છે, સ્કોપ છે ભવિષ્યમાં. ક્લિયર છે? કારણ કે 2021 પછી આ ફિલ્ડમાં ધારો કે તમે જુઓ તો ઔષધિઓ હોય, જે કુદરતી વનસ્પતિઓ હોય, હવે આપણા શરીરમાં જે રોગો થતા હોય એને જળમૂળમાંથી ઔષધિઓ, બરાબર છે, આયુર્વેદા, આયુષ જે અત્યારે કહેવાય છે, એની જે દવાઓ છે એ અત્યારે જળમૂળમાંથી કાઢે છે. એટલે કે જે અત્યારે રોગો થાય છે નવા, એટલા માટે આની દવાઓ અત્યારે બહુ જ ફાયદાકારક અત્યારે નીવડે છે. તેથી હા, BAMSમાં સંપૂર્ણ સ્કોપ છે. તેથી તમે એનું ચિંતા કર્યા વગર એમાં આગળ વધી શકો છો અને સારામાં સારી સેલરીમાં તમે એમાં કમાઈ શકો છો. તો હા, ભવિષ્યમાં BAMSમાં પૂર્ણ કોર્સ છે. યસ. હવે ત્રીજી વાત કરીએ, મેઇન MBBS વર્સિસ BAMS કયું બેસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, BAMS અને MBBS, હવે આમાં કયું બેસ્ટ છે સૌથી વધારે? તો મારા ખ્યાલથી તો MBBS સૌથી વધારે બેસ્ટ કહી શકાય. પરંતુ મેં કેમ આવું લખ્યું MBBS વર્સિસ BAMS, બરાબર છે, આમાં કમ્પેરમાં કયું વધારે સારું? તો વિદ્યાર્થી મિત્રો, તમે તો કહેશો કે સર આમાં કંઈ મજાક જેવી વાત નહીં, MBBS સૌથી વધારે સારું. પરંતુ જો તમે MBBS ફિલ્ડમાં કદાચ કટ ઓફમાં તમે થોડા માર્કે એડમિશનમાં રહી જતા હોય, જો તમારે MBBSમાં એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો સૌથી સારું છે BAMS ઇન કમ્પેર ટુ ડેન્ટલ. બરાબર છે, આયુર્વેદિક ફિલ્ડ બહુ જ સારી છે, બરાબર છે. જો તમે MBBS ફિલ્ડમાં એડમિશન મેળવવા માગતા હોય તો વેલ એન્ડ ગુડ વાત છે. પરંતુ BAMS ફિલ્ડ પણ ઇન કમ્પેર ટુ ડેન્ટલ સારામાં સારી છે. એટલે પહેલા નંબરે જોઈએ તો MBBS લઈ શકાય અને બીજા નંબરે જોઈએ તો BAMS લઈ શકાય, બરાબર છે. તો બીજા નંબરે જોઈએ તો BAMS આપણે એમાં લઈ શકાય છે, બરાબર છે. ત્યારબાદ બધી ફિલ્ડમાં તમે વિચારી શકો છો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન મેં અહીંયા કરાયું. ક્લિયર છે? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે મેઇન પ્રશ્ન હોય છે કે સર BAMS ફિલ્ડમાં સેલરી કેટલી હોય છે. યસ, તો સેલરીની જો વાત કરીએ તો BAMSમાં મંથલી સેલરી, એટલે કે એક મહિનામાં BAMSમાં
કેટલી સેલરી અમને મળી શકે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે કે 5 વર્ષ તમારે BMS ફિલ્ડ હોય, MBBS ફિલ્ડ હોય, દરેકમાં 5 વર્ષ તો તમારે કમ્પલસરી એના પર ભણવું પડે છે, રિસર્ચ કરવું પડે છે. ઓકે, તો હવે 5 વર્ષ તમારા પૂરા થઈ ગયા, ત્યારબાદ ઇન્ટર્નશીપ તમારી શરૂ થાય, ત્યારબાદ તમે એની ગવર્મેન્ટ કોઈ હોસ્પિટલ હોય એમાં જોબ તમે લઈ શકો છો. તો શરૂઆતમાં તમારે 30,000 જેટલો પગાર તમને આપે છે અબાઉ પ્રેક્ટિસ માટે, સમજો ને, બરાબર છે. તમારી પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારથી તમારો BMS ફિલ્ડમાં 30,000 જેટલો પગાર તો શરૂ થઈ જાય છે. ત્યારબાદ હવે વાત કરીએ આફ્ટર MD ઓર MS, બરાબર છે. એટલે કે તમે આગળ વધુ ભણવા માગતા હોય, આગળ વધુ રિસર્ચ કરવા માગતા હોય BMS ફિલ્ડ વિશે, ત્યારબાદ તમારે એમાં MD, બરાબર છે, અને MS કોર્સ કરવાનો હોય છે, બરાબર છે, જો વધુ આગળ વધવા માગતા હોય તો. ક્લિયર છે? અને આ કોર્સ કરો ત્યારબાદ તમે તમારી હોસ્પિટલ ખોલો અથવા તો તમે કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ જોઈન કરો, ત્યાં તમારી સેલરી 1 અથવા તો 1.5 લાખ જેટલી હોય છે. આ સત્ય વાત છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, MBBS હોય કે BMS હોય, બરાબર છે, સેલરીની વાત કરીએ તો બહુ જ સારી હોય છે, બરાબર છે. એ તમારી સ્કિલ પર ડિપેન્ડેડ હોય છે, જો સાચી વાત કહું તો, બરાબર છે. જો તમારે એમાં જ આગળ વધવું હોય અને બહુ જ રિસર્ચ કરવું હોય, બરાબર છે, તો તમે સારામાં સારા બની શકો છો BMS ફિલ્ડમાં. એ તમારી સ્કિલ પર ડિપેન્ડ છે, બરાબર છે. તો આ સેલરીની વાત કરી, આટલી સેલરી તમે આગળ વધો તો મળી શકે છે, બરાબર છે. 5 વર્ષ કરવાના હોય છે અને આફ્ટર MD MS કોર્સ, બરાબર છે, આટલી સેલરી તમને મળી શકે છે, બરાબર છે. તો આ BMS ફિલ્ડમાં સેલરી વિશે વાત કરી. ત્યારબાદ વાત કરીએ BMS ફિલ્ડની, તો યસ, હવે એડમિશન વિશેની અહીંયા ચર્ચા થોડી કરીશું. યસ, તો ગવર્મેન્ટ કોલેજ ઓફ BMS ઇન ગુજરાત અને પ્રાઇવેટ કોલેજીસ ઓફ BMS ઇન ગુજરાત. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ગવર્મેન્ટ કોલેજ જે છે BMSની ગુજરાત સ્ટેટની જ વાત કરીએ તો સીટ કેટલી ઉપલબ્ધ છે. ઓનલી ગવર્મેન્ટ કોલેજની આપણે અત્યારે વાત કરીએ, બરાબર છે. તો ગવર્મેન્ટ કોલેજમાં વિદ્યાર્થી મિત્રો સીટ છે એ છે 387 જેટલી, બરાબર છે, ગુજરાતમાં, બરાબર છે. અને એ ગવર્મેન્ટ કોલેજની BMS ફિલ્ડની ફી કેટલી છે ગવર્મેન્ટ કોલેજમાં? તો માત્ર ને માત્ર 4,000 રૂપિયા, બરાબર છે, ઇન્ડિયન રૂપીસમાં ફી છે, બરાબર છે. 4,000 રૂપીસ, ઇન્ડિયન રૂપીસ એની ફી છે, બરાબર છે. તો તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે ફી અને સીટ વિશે. યસ, હવે વાત કરીએ પ્રાઇવેટ કોલેજ ઓફ BMS ઇન ગુજરાત, બરાબર છે, જે પ્રાઇવેટ કોલેજ આવેલી છે BMS ગુજરાત સ્ટેટમાં, એની વાત કરીએ તો પ્રાઇવેટ કોલેજની સીટ છે 390 જેટલી. અને એની ફીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફી છે 71,000થી લઈને 1.84 લાખ ફાઇનલ, બરાબર છે. 1.84 લાખ જેટલી એની માત્ર ફી છે, બરાબર છે. યસ, અથવા તો તમે 2 લાખ પણ ગણી શકો છો, બરાબર છે. 2 લાખ સુધી એની ફી હોય છે પ્રાઇવેટ કોલેજમાં. યસ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે અંદાજ લગાવી શકો કે ગવર્મેન્ટ કોલેજની કમ્પેરમાં પ્રાઇવેટ કોલેજમાં સીટ વધુ ઉપલબ્ધ છે. પરંતુ તમારે જો સારા માર્ક આવ્યા હોય તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય, એ સૌથી સારામાં સારી વાત છે, બરાબર છે. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો BMS, યસ, આ વિદ્યાર્થી મિત્રો જરૂરથી ખાસ તમને ઇમ્પોર્ટન્ટ થશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ ખાસ છેલ્લે સુધી જોજો કે જેથી BMSમાં ગુજરાત સ્ટેટમાં કઈ કઈ આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ છે એના વિશેની સંપૂર્ણ માહિતી, અને એમાં સીટ કેટલી ઉપલબ્ધ છે, એની ફીઝ કેટલી છે ગવર્મેન્ટ કોલેજની, કઈ કોલેજ છે, અને એનું 2023નું કટ ઓફ અને 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ, આના વિશે અત્યારે આપણે ચર્ચા કરવાની છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જોજો, સંપૂર્ણ તમને ખ્યાલ આવશે. તો પહેલી કોલેજ છે સ્ટેટ મોડલ IOAS ગાંધીનગર આયુર્વેદિક કોલેજ, બરાબર છે. કઈ કોલેજ છે ભાઈ? આયુર્વેદિક કોલેજ છે જે ગાંધીનગરમાં આવેલી છે. સ્ટેટ મોડલ IOAS ગાંધીનગર કોલેજ. સીટની વાત કરીએ તો કેટલી સીટ ઉપલબ્ધ છે ભાઈ? 75 જેટલી સીટ ઉપલબ્ધ છે. અને ફીની વાત કરીએ તો 4,000 જેટલી ગવર્મેન્ટ કોલેજની ફી છે. યસ, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 2023નું કટ ઓફ કેટલું હતું BMSમાં. આના પ્રમાણે તમે 2024ના એડમિશનમાં ખ્યાલ મેળવી શકો કે મને મળશે કે નહીં BMSમાં ગવર્મેન્ટ કોલેજમાં. યસ, તો 2023ના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે હતું 514, ઓકે, EWS કેટેગરી માટે હતું 493, SCBC માટે હતું 496,
SC કેટેગરી માટે હતું 431 અને ST કેટેગરી માટે હતું સૌથી ઓછું 248. અને આ શું છે ભાઈ, તો આ 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ છે, જે ±10 અથવા 15 માર્ક હશે. આ વખતનું એટલું જ હશે, લખી રાખજો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ તો બીજી છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અહેમદાબાદ. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, તો આ બીજી કોલેજ છે BMS કોર્સમાં. ભાઈ સીટની વાત કરીએ તો સીટ 94 જેટલી એની સીટ ઉપલબ્ધ છે. યસ. પછી ફીની વાત કરીએ તો 4000 જેટલી ફી છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 2023નું કટ ઓફની વાત કરીએ. બરાબર છે, 2023નું કટ ઓફ કેટલું હતું? યસ, તો 2023ના જો કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે હતું 512, EWS માટે હતું 481. બરાબર છે, EWS માટે હતું 481, SCBC કેટેગરી માટે હતું 492, SC કેટેગરી માટે હતું 424, ST કેટેગરી માટે હતું 248. તમે અહીંયાથી સરળતાથી જોઈ શકો છો. અને 2024ના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો ±10-15 જેવું જ હશે. બરાબર છે, આનાથી વધારે નહીં જાય, આટલું જ હશે. યસ. બીજી કોલેજની વાત કરીએ, ત્રીજી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા. બરાબર છે, વડોદરામાં આવેલી છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ. યસ. સીટ કેટલી ઉપલબ્ધ છે ભાઈ? 75 જેટલી સીટ ઉપલબ્ધ છે. ફીની વાત કરીએ તો 4000 જેટલી ફી છે. બરાબર છે, એટલે ફી તો બધાની 4000 જેટલી છે, જે પણ આયુર્વેદિક કોલેજ છે એની વાત કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ. હવે 2023ના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે એનું કટ ઓફ કેટલું હતું ભાઈ? 492 જેટલું એનું કટ ઓફ હતું. યસ. ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજની વાત કરીએ. EWSની વાત કરીએ તો EWS માટે 477 કટ ઓફ હતું. SCBC કેટેગરી માટે 487, SC કેટેગરી માટે 424, ST કેટેગરી માટે 248. ક્લિયર છે? કેટલું છે ભાઈ બેટા? 248 સૌથી ઓછું SC કેટેગરીનું હોય છે. અને આ જે છે 10 ઓર 15 માઇનસ, બરાબર છે, ±10-15 જેટલું 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ છે. બરાબર છે, એટલાનું જ હશે. તમે અંદાજ લગાવી શકો છો એડમિશન લેવા માગતા હોય તો. યસ. હવે વિદ્યાર્થી મિત્રો ચોથી ગવર્મેન્ટ કોલેજ છે આપણી ગવર્મેન્ટ કોલેજ ઓફ આયુર્વેદિક. બરાબર છે, જુનાગઢમાં આવેલી છે. યસ, આ જોઈ શકો છો. અને સીટ કેટલી ઉપલબ્ધ છે ભાઈ? 75 જેટલી સીટ ઉપલબ્ધ છે. ફી કેટલી છે? એ જ હતી જેટલી, બરાબર છે, જેટલી 4000 છે ગવર્મેન્ટ કોલેજની. યસ. ઓપન કેટેગરી માટે 2023નું કટ ઓફ કેટલું હતું? 487, EWS માટે 479, SCBC કેટેગરી માટે 477, SC કેટેગરી માટે 423, ST કેટેગરી માટે 227. બરાબર છે, અને આ 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ. યસ. ત્યારબાદ ઓપન કેટેગરી માટે વાત કરીએ તો 483. સોરી, અહીંયા કોલેજ કઈ છે એની વાત કરીએ તો ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ ભાવનગર. ઓકે, તો ભાવનગર જિલ્લામાં આવેલી ગવર્મેન્ટ કોલેજ આયુર્વેદિક કોલેજ. સીટ કેટલી છે ભાઈ એમાં? તો 68 જેટલી સીટ છે. અને ફીની વાત કરીએ તો 4000 જેટલી માત્ર એની ફીસ છે. ક્લિયર છે? ઓપન કેટેગરીમાં ભાઈ કટ ઓફ કેટલું હતું? તો 483 જેટલું કટ ઓફ હતું. EWS માટે કટ ઓફ કેટલું હતું? 475 જેટલું કટ ઓફ હતું. બરાબર છે. SCBC કેટેગરી માટે 476, SC માટે 417, ST માટે 236. અને આ 2024નું 10-15 માર્ક જેટલું વધઘટ થઈ શકે એક્સપેક્ટેડ કટ ઓફ છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો તમે કોલેજ વિશે સંપૂર્ણ અહીંયા ખ્યાલ મેળવી શકો છો. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો, જેથી જો તમારે 2024માં એડમિશન લેવું છે તો વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ અહીંયા ખ્યાલ આવે. બરાબર છે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજની સીટ અને ફી વિશે ખ્યાલ મેળવી શકો છો. ઓકે, BMS વિશે આપણે આગળ ચર્ચા કરી નાખી બધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ખ્યાલ આવ્યો હોય, જો તમે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિડીયો નિહાળ્યો હોય તો થેન્ક યુ. બરાબર છે, તો સબસ્ક્રાઈબ કરજો એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલને ફોર મોર એજ્યુકેશનલ ગુજરાતી અપડેટ. જો તમને આ વિડીયો સારા લાગતા હોય, બરાબર છે, હું એડમિશન કોર્સ, બરાબર છે, વિશે વિડીયો બનાવતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જો BMS કોર્સમાં જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા એડમિશન લેવા માગતા હોય એના વિડીયો શેર કરજો. બરાબર છે, તો આવી જ રીતે નવા એડમિશન વિડીયો પર કે નવી જ અપડેટ પર વિડીયો પર મળીશું આપણે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો વિડીયો. કીપ સ્ટડી એન્ડ કીપ વોચિંગ. બરાબર છે, મળીએ છીએ આવા નવા વિડીયો.
વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.